ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ. અત્યારે હું છું ઘરે અને ઘરે આજે તૈયાર થઈ ગયા છે. શું કહેવાય, નાસ્તો બાકી છે. તો જશે પેલા ગયા આપણે નાસ્તો કરવા માટે. અત્યારે એકલો છું. અમારે વિહાનતા નહીં સ્ટુડિયોમાં બેઠા છે. હવે વિહાનતા બે જઈએ છે પેલા ગયા સ્વાદ કરી પછી જશું નોકરી માટે. દરવાજો પાછળનું બંધ કરી દેશું. કોઈ સા નહીં, રસોઈ નહીં, કોઈ નહીં. વિહાનબા બે છે, વિહાનબા બહાર છે. તો ભાઈ ચલો હવે જઈએ આપણે પેલા ગયા. આપણે આવીએ છીએ સંતુબાના ઘેર. અમારે ચાનુબા નહીં તો તૈયાર થયા હતા. બાકી છે તો પછી વહેલા ઉઠ્યા નહીં. નોકરી જઈને પાઈ આવી હ ગાડી નથી આવી નોકરી ની એટલે નાસ્તામાં બનાવ્યું ગાઈસ સેવ અને ડુંગળીનું શાક અને રોટલી નહીં આપણે ખાવું આ ખાઈ જી બેઠી બેઠી બધી રોટલી બે રોટલી બોલવા ગીત ગો પેલું મરેલી રાતે એ ના વિહાન પર સ્કૂલ જવાનું ટીચરનો ફોન આવ્યો ને ટીચરનો ફોન આવ્યો જવાનું તો યાર બેટા ટીચર હવે એટલી મસ્ત વાત એવું કેમ કે ટીચર આવું છું હો નતો ઉઠી જા વિડિયો બ્લુ ડુમોજન આવ્યો અને મારા નાસ્તા માટે ચાલે નાખ્યો. હા પણ બોલે બધા અભી ચાલે નાખ્યો હાર માટે દેવા મારે અમારે વિહાન બને હારા ભાવ છે. આપણે ભાવ છે રસોઈ બગેર ભાવ જરૂર બધા આજે ખાઈએ છીએ. અત્યારે ખાઈ લઈએ, ભૂખે લાગી જાય ને તો કઈ પીઝા ખાઈ લઈએ આપડે. તો કઈ અમારા રસોઈને આવી ગયા છે ઘેર. હેન્ડલૂમમાં જયા હતા નેશનલ હેન્ડલૂમમાં. તો આ પર્સ લાવીશ રસોઈનું એ બધા પર્સ તારું. તો કઈ જરા રસોઈ પર્સ લાવ્યું છે એનું. આ પર્સ છે એનું. અમારે પેલા પૈસા પડી જતા ને તો આવું પર્સ લાવી દીધું. હા ને લે ના પર્સ થી આગળ જવાનું જ નહીં હવે. તો કઈ મસ્ત પર્સ લાવી દીધું. પેલા આગળ લેજે એમનું પેલા આગળ લેજે. તો કઈ મસ્ત પર્સ લાવી છે રસોઈ. થોડું આગળ લેજે. મસ્ત પર્સ આવી જશે. રસોઈ મજા આવી જશે. પણ અમારું વિહાને બધું અંદરથી બહાર કાઢી નાખી ફટાફટ. મજા આવી જશે એને પણ. ગાઈસ બહુ વસ્તુ આવી છે મને તો. કોલગેટ સર બેટા ફરસાણ પણ લાવી દીધું ખાસું બધું. મેગી તો ગાઈસ અમારે સર રસોઈ બધું ખાસું બધું લાવી દીધું છે તારે. તો મજા જશે હવે મારું યાર બાંધો વળી ઓર મજા આવી જશે. રસોઈયાને મજા આવી જશે, મને મજા આવી જશે. અમારે 3 વાર મજા જ મજા છે. સવારે નાસ્તો કરી દેવાનો થોડો ચીટર હોય અને પછી બસ બસ બેટા અમારું યાર ડાન્સ કરે હતા. તો ગાઈસ હવે તો નાસ્તા પાણી થઈ જાય રોજ સવારે અમારે એટલે જોવું નહીં પડે કશું. રસોઈયાને રોટી નહીં બનાવી પડે. આ કઈ ચલાવી લેવાનું નહીં. હા એમાં તો મોડું થાય એટલે આપણે બનાવી લેશું બરાબર. તો કઈ ચલો આપડે છે ને હવે અને લઈ એ વિહાન તો ઘેર ગોળી કાકા આવી જાય છે અમારે તો. બસ આવું જ લાયા છે અમારે કઈ. તા મેગી લાવી અમારી મમ્મીએ મેગી લાવી. મેગી થઈ જાય બે મસ્ત એકદમ ચટાકેદાર. તો ગાઈસ મજા આવી જશે. છોકરાને તો નાસ્તા પાણીમાં મજા આવી જશે બધા. ગાઈસ આપણે છે ને આજે બપોર પછી 4 વાગે ઘેર આવી ગયા ડીશન કરી જાવ. શું આવ્યો છોકરાને મજા આવી જશે હવે. મજાકમાં મસ્તી મસ્તીમાં बोल खाने का है बोल दे उसको खाने का
ये मासी का घर बोल जेल को नहीं छोड़ेंगे देखने देंगे तेरा हम लोग खा जाएंगे हाँ? अगर तो गाइस हमारे घर रंशु आए थे ए, रंशु खावा भैया वंशु रंशु वंशु नहीं रंशु रंशु वंशु हाँ सही बार મને તો ગાઈ ચલો હવે છોકરો બધા રમવા દો અને આપણે ગરમ પાણી પી દેને આપણે ગરમ પાણી હા प्यारी તો ગાઈ છોકરા बनाता है वो खाकर वो મોટા ભાઈ નામ પ્લાસ્ટિક માં કયો અરે અચ્છા તો ગાઈ ચલો આપણે છે ને થાળી એ લાવી દીધી બે ડબ્બા ખાલી થઈને ગોખરો હતો અહીંયા દેખાતું નહીં આ બે ડબ્બા ખાલી છે લઈ લઈએ તો મોહન નાસ્તા કરી લઈએ લે વિહાન એક લઈ જા તું હે નહીં કે આપણ લઈ લઈએ ડબ્બો લે વિહાન બીજો આ લઈ જા હા લાવ લાવ તું એનો ડબ્બો લઈ જઈએ તે તું યાદ હું લઈ લઉં તા તો કાંઈ છોકરાને તો મજા આવી કઈ મસ્તી કરવાની લે મજા આવી છે છોકરાને તો લાડા બોલે હા બેટા યાર હું આપું થઈ ગયું બધું પૂરું થઈ ગયું મગની દાળ કે તુવેરની દાળનું લાવ્યો પેલો હું પાણી મૂકું છું ને આવા ગરમ યાર ના ઉપર છે બહુ પરસેવો થઈ ગયો છે હું મૂકી દઉં अले अले वाक से भी और बेटा लग जाएगी यार ऐसा क्यों कर रहे हो दोनों वंशु एम ना करो गोला एम ना करे बेटा तो भाई चलो આપણે છે ને ગરમ પાણી કરવા મૂકી દેવા નહીં લઈએ हाँ देखा था गाँव का हमारे गाँव में बहुत मस्त है पार्टी करने वाले हाँ ये देखो બધું સામાન લાયા ખાવાનું આ મેગી છે કોલ્ડ છે मम्मी दादा છે इसमें जीव है हमारा पर हमारी है अरे पिज्जा लाके खा लिया ये खाली है हाँ ये हेलो प्लीज मैं गोली कर दो हाँ ये हैंड खाली दोस्त इतने બધા પતરા પર ઉતર્યા પેલું બોલાવો જો પેલી બા આજો પતરા પર છો એ ગાઈસ અમે હવે નાઈ ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છે અને અત્યારે હું રસોઈ બે જણા છે મેં રસોઈ બે જઈએ તો તારે ટ્રોલી અરે બે પેન્ટ સાથે ફિટ કરે તો મસ્ત આ તો પહેરવાથી છે ચોમાસામાં આ તો તકલીફ પડશે ચોમાસામાં તો પલીને આવશું કપડાં સુકાય નહીં અને રસોઈ સંભળાઈ જશે તો તને મને કરે છે અને રસોઈ બે તારે તો જરા આજે થઈ જાય અત્યારે તો ગાઈસ આપણે ઘેર આવી જાય છે અને રસોઈ મસ્ત ખાવાનું બની છે ખીચડી ભાત વઘારી દીધા છે રોટલી અને દૂધ એટલું જ છે આજ તો ખાવાનું આ તો વધારે કહે છે ને મારું વિહાનબાન એ સેજલબાન ત્યાં જ મારા પનીર બનાવીશ તો વિહાનબાન ગોળી બધા બેસી જાય જમવા માટે ખાઈ લે છે એટલે ટેન્શન આવી યાર તમે આટલું ખાઈ લેજો તો બસ મારું રસોઈ
રોટલા હવે લુગડા વાળા બેસજો એટલે ખાવાનું કાઢી લુગડા વાળા બેસે હવે યાર ના 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 બધું એ એકલા આંબે એકલા ખાવાનું એ બધું જોડે જ બેસવાની યાર એ પસવાની યાર ખાઈ શું પતી જાય વાગી ગયો ચક્કુ બક્કુ ચક્કુ વાગી જશે તો જ નહીં આગળ બતાવજે બતાવે તો છે લોહી નહીં આગળ બતાવજે બધા જ કરાલે શોય પણ શું વાગ્યું મને નહીં ખબર ચક્કુ વાગેલું ચક્કુ તને ચક્કુ તો લીધું નહીં હાથ પગ આપવા મને બતાય જ ખરી પણ મને બતાવી નહીં ચક્કુ વાગેલું ચક્કુ તને તો ગાઈ રસોઈ ચક્કુ વાગી તો ખબર નહીં ચક્કુ શું વાગે કઈ રીતે આવી છે પણ ખબર નહીં અને બી હાલ લોહીને ચક્કુ વાગી છે આ વખતે કોણ હશે આનો શું ચાલે યાર ના ચાલે આવું યાર સોરી છે તો ગાઈ ચલો હવે ખાઈ લઈએ થઈ ગાય છે એકદમ મસ્ત ખાઈ લીધું આપણે એકદમ તો વધારે આવશે ને મારી તૈયારી કરી દીધી 9:30 વાગ્યા ખાટલા પોથરી દીધા છે આપણે અને રસોઈ અહીંયા નહીં કે વિહાનભાઈ નહીં હું એકલો જ છું અહીંયા તો ગાઈ આપણે ઊંઘી જશો અત્યારે છે ને ગરમી લાગી છે જેવી તો પંખો ચાલુ કરી દઈએ પંખો ચાલુ તો ગાઈ જવા છે ને આપણે આજે ઊંઘી જશું કારણ કે કાલે વહેલા જવાનું છે રસોઈ દવા હું આજે બસ આટલા સુધી રાતે જતી ગુડ નાઇટ બાય